આગળ વાત કરીશું વલસાડની તો વલસાડ એપીએમસી માર્કેટમાં વર્ષોથી બાકી ભાડાની ચૂકવણી ન કરનાર 15 દુકાનોને એપીએમસી કમિટી દ્વારા સીલ કરવામાં આવી। અહીં કુલ 162 દુકાન છે જેનું સંચાલન એપીએમસી કમિટી દ્વારા થાય છે। છેલ્લા 10 થી 15 વર્ષથી કેટલાક દુકાનદારો દ્વારા ભાડું ન ભરાતા માર્કેટ કમિટીએ 4 વખત નોટિસ આપી હતી। નોટિસ પછી પણ 15 દુકાનદારો દ્વારા ભાડું ન ચૂકવાતા તેઓની દુકાન સીલ કરી દેવાઈ છે। માર્કેટ કમિટી આ कार्यवाही पगले मार्केटना अन्य दुकानदारों पण फफड़ाट व्यापी गयो छे। हाँ, वलसाड फूड मर्चेंट हाँ। आपनु नाम? मारू नाम नरेश आर बलसारी है। वलसाड फूड मर्चेंट वेपारी एसोसिएशनનો जनरल सेक्रेटरी છું। वलसाड एपीएमसी સાથે ઘણા સમયથી અમારો વિવાદ ચાલી રહ્યો છે, પણ અત્યારે હાલે અમારે અમને જે સુવિધા મળવી જોઈએ, રોડ રસ્તો પાણી ગટર આ બધી કોઈ સુવિધા ન મળવાના કારણે અમે લોકો જે ભાડું વધાર્યું છે ન મળવાના કારણે 10 રૂપિયા એની સામે અમે વાંધો છે અને એની માટે અપીલ દાખલ કરેલી છે। જૂનું ભાડું અમે ભરીએ જ છે અને ભરતા આવેલા છે, પણ જૂનું અત્યારે એ લોકો જબરજસ્તી કરે છે કે ભાઈ જૂનું ભાડું બી ભરી દો ને નવું ભાડું બી ભરી દો। અમે કીધું ભાઈ જૂનું ભાડું તો તમારે સ્વીકારવું જ પડે, નવું ભાડુંનો વિવાદ ચાલે છે અને જ્યાં સુધી નિયામક એનો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી તમે સ્વીકારી નહીં શકો। પણ આ તો કમિટીની બોર્ડની અંદર જબરજસ્તીથી વેપારીઓના ટાળા તોડીને જબરજસ્તી કબજા લઈને દબડાવીને આજે જે કૃત્ય કરી રહેલા છે તદ્દન કાયદાની અંદર નથી, ગેરકાયદેસર કૃત્ય કરી રહેલા છે ને આ ભવિષ્યમાં વેપારીઓમાં અંદર જે રોષ ફેલાવે છે અને ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ખરાબ થાય, વેપાર સામે કેરીની સિઝન આવી રહી છે, વર્ષની અંદર એક જ વાર ધંધો કરવાનો રહી છે, ત્યારે જો તમે કોઈ પણ જાતની સુવિધા નહીં આપશો ને જે ભાડાના માટે જબરજસ્તી કરશો ને દુકાનમાં ટાળા મારશો તો ક્યાં જશે વેપારીઓ? દરેક વેપાર એ લોકો જાણી જોઈને ટોળે છે। વલસાડ ગુજરાતની પહેલા નંબરની માર્કેટ હતી અને ઇન્ડિયા લેવલે જાય તો ક્રાફિટ માર્કેટ પહેલાંનો નંબર આવતો અને પછી ક્રાફિટ માર્કેટનો આવતો। આજે અમારે ગુજરાતની અંદર કોઈ છેલ્લા નંબરની માર્કેટ થઈ ગઈ। એનું કારણ સુવિધા ન મળવાના કારણે ને આ વહીવટના કારણે। જે વહીવટ કરે છે તેને બધા પૈસાને રૂપિયા બનાવીને બધી મિલકતો એમ જ મૂકી દીધેલી છે। અમારી મિલકતો બી આવેલી છે, એપીએમસી જબરજસ્ત મિલકતો છે। પાટી સાનપણની અંદર મિલકત છે, અહીંયા પાવરોસવાળી આ મિલકત છે, ધમળાજી મિલકત છે, પણ બધા પથ્થર બની ગયેલા છે એ મિલકત ગેરવહીવટના કારણે ને દાદાગીરીના કારણે। જ્યારે એનો મુકાબલો કરવા જઈએ છે ત્યારે આ રીતના જબરજસ્તી તાળા મારે છે, બસ ડરાવવા માટે। ઓકે, ચાલો। આપનું નામ? મારું નામ રોહિતભાઈ પી પટેલ છે। હું આ છેલ્લા 2 વર્ષથી અહીંયા એપીએમસીમાં ડાયરેક્ટર તરીકે આ બધી નિમણૂક થઈ છે મારી, ને ત્યાર પછી આ બધી પરિસ્થિતિ જોઈ તે પછી ભાડું ન આવતા અમે 15 દુકાનોનું સીલ કરી રહ્યા છીએ। 15 દુકાન આજે સીલ થઈ રહ્યા છે અને હવે પછી ભાડું જે દાખલા તરીકે આવશે પૂરેપૂરું ભાડું આવશે જૂનું અને નવું, તો અમે ફરીથી આ દુકાન એમને ખુલ્લી આપીશું અને અમે પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે। જો એ લોકો અમને સહકાર આપશે તો આ એપીએમસીની કાયાપલટ કરવા માટે અમે તત્પર છીએ। આપણે આ ફેલ મારવા પહેલા એ દુકાન માલિકોને નોટિસ આપી છે? હા, 4 વાર નોટિસ આપી છે, તો તેનો વળતો જવાબ એમણે કોઈ આન્સર નથી આપ્યો અમને, એટલા માટે ના છૂટકે અમારે સીલ કરવું પડે છે। આ કુલ કેટલી દુકાનોને આજે ફેલ મારવામાં આવી રહ્યો છે? અત્યારે 15 દુકાનો સીલ કરી રહ્યા છે, જે લગભગ 15 થી ભાડું બાકી છે આ તમામને સીલ કરી દીધું છે। આ 15 દુકાનનું ટોટલ ભાડું કેટલું થાય છે? 15 લાખ રૂપિયા જેટલું છે।